Good morning, students. Myself Patel Kajal. Paper CC 503 Genetics, Unit number 1, Basics of Inheritance. બરાબર. આજે આપણે આ ફર્સ્ટ યુનિટમાં નવો ટોપિક ચાલુ કરશું જેનું નામ છે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. ઓકે, હવે પહેલાં આપણે એ સમજીએ કે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ એટલે શું. ઓકે, તમે કોને સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ કહેશો? તો પહેલાં વર્ડથી જ સમજીએ. સાઇટોપ્લાઝમિક, બરાબર, ઇંગ્લિશ વર્ડ છે. સાઇટો એટલે કોષરસ, બરાબર, એટલે કે જે કોષરસમાં પણ એવું અમુક જીન રહેલા છે, બરાબર, કે જે ઇનહેરિટન્સ એટલે આનુવંશિકતા, બરાબર, કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે, બરાબર. અમુક જે લક્ષણો છે, બરાબર, એના માટેના જનીનો ક્યાં હાજર છે? કોષરસમાં, બરાબર. અને આ કોષરસના લીધે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ લક્ષણનું વહન કરે છે, તો એને શું કીધું? સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ, બરાબર. આગળના જે લેક્ચરમાં આપણે જોયું એમાં જે જીન હતા એ ક્યાં પ્રેઝન્ટ હતા? ન્યુક્લિયસમાં, બરાબર. પણ અહીંયા ક્યાં પ્રેઝન્ટ છે? સાઇટોપ્લાઝમ, બરાબર, એટલે કે કોષરસમાં. હવે એક ક્વેશ્ચન થાય કે જો કોષરસથી ઇનહેરિટન્સ થતું હોય તો શું એમાં ન્યુક્લિયસ જીન નહીં હોય? બરાબર. તો એમાં બંને પ્રકારના એટલે કે ન્યુક્લિયસ જીન પણ હાજર હશે, પણ આ કોઈ એક સ્પેસિફિક કેરેક્ટર માટેની વાત છે કે કોઈ સ્પેસિફિક કેરેક્ટર માટે જ્યારે એનું લક્ષણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થતું હોય તો એના માટે સાઇટોપ્લાઝમિક જીન જવાબદાર છે. એ જે સ્પેસિફિક લક્ષણ છે એના એક્ઝામ્પલ છે જેની આપણે આજે વાત કરશું પાછળથી, એટલે તમને વધારે ક્લિયર થશે, બરાબર. પણ અહીંયા ખબર પડી ગઈ કે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ એટલે શું. તો સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ એટલે કે એ જે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થાય છે, બરાબર, એ શાના કારણે થાય છે? સાઇટો એટલે કોષરસમાં રહેલા જીનના આધારે. ઓકે, પહેલાં આપણે જોઈ લઈએ સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ કઈ રીતે કીધું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ છે, આ કોઈ સેલ છે, બરાબર. હવે આગળના લેક્ચરમાં આપણે વાત કરી કે કોષમાં શું હોય? કોષ કેન્દ્ર હોય અને એની આજુબાજુ શું હોય? કોષરસ હોય, બરાબર. આ બેઝિક નોલેજ છે કે સેલમાં શું હોય? તો કોષરસ હોય અને વચ્ચે શું હોય છે? ન્યુક્લિયસ. ઓકે, હવે આપણે ન્યુક્લિયસની વાત કરીએ તો ન્યુક્લિયસમાં શું? ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. ન્યુક્લિયસમાં શું હોય છે? ક્રોમોઝોમ. ઓકે, દરેક સજીવમાં ક્રોમોઝોમ અલગ અલગ, એની સંખ્યા અલગ અલગ હોય છે. તો ક્રોમોઝોમ એ શાના બનેલા છે? ડીએનએના અને પ્રોટીનના, બરાબર, હિસ્ટોન પ્રોટીન. ઓકે, તો આ ડીએનએ એ શું છે? ડીએનએ ઉપર શું આવેલા છે? જનીન આવેલા છે. અને એ જનીનના આધારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વહન થતું હોય છે, બરાબર. આ મેન્ડેલે કીધું હતું. ઓકે, પણ અમુક એવા કેરેક્ટર છે, બરાબર, લક્ષણો છે કે જેનું વહન એ આ જે ન્યુક્લિયસમાં જે જીન રહેલા છે એના આધારે નથી થતા, બરાબર. એના આધારે એનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થતું નથી, પણ શાના આધારે થાય છે? એવા જીન કે જે અહીંયા આ કોષરસમાં રહેલા હોય છે અને એના આધારે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ લક્ષણોનું વહન થાય છે, માટે એને શું કીધું? સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. ઓકે, હવે જે આ ન્યુક્લિયસ છે, બરાબર, તમે સાથે સાથે તમારી નોટ્સમાં લખતા રહેજો તો ઇઝીલી યાદ રહેશે. ઓકે, હવે જે ન્યુક્લિયસ, ફોર એક્ઝામ્પલ આ ન્યુક્લિયસ છે, ઓકે, અને ન્યુક્લિયસમાં જે ક્રોમોઝોમ ઉપર જે જીન રહેલા છે, બરાબર, એને શું કીધું છે? કેરિયોજીન. ઓકે, એને શું કીધું છે? કેરિયોજીન. ઓકે, તમને સાંભળ્યું હોય તો કેરિયોટાઇપ. ઓકે, એને આપણે કેરિયોટાઇપ આગળના યુનિટમાં આપણે જોઈશું. એને શું કીધું છે? જે ન્યુક્લિયસમાં જે જીન રહેલા છે, જે આપણે મેન્ડેલિયનમાં જે ભણ્યું ઇનહેરિટન્સ, એ ન્યુક્લિયસ જીનના આધારે ભણ્યું, બરાબર. તો જે આ ન્યુક્લિયસમાં જે જીન છે એને કેરિયોજીન કીધું, અને જે કોષરસમાં જે જીન છે, ક્યાં છે? કોષરસમાં જે જીન છે એને શું કીધું? સાઇટોજીન. શું કીધું? સાઇટોજીન.
બરાબર, જીન એટલે જનીન અને સાયટો એટલે કોષરસ. ઓકે, તો આ જનીન ક્યાં પ્રેઝન્ટ છે એના આધારે નામ આપ્યા. જો કોષ ન્યુક્લિયસમાં હોય તો કેરિયોજીન અને જો કોષરસમાં હાજર હોય તો સાયટોજીન. બરાબર, ઓકે. હવે તમને ખબર પડી ગઈ કે સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ એટલે શું. બરાબર, તો સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સની જો ખ્યાલ છે એક સીઝર નામના વૈજ્ઞાનિકે આપી. બરાબર, હવે સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ છે એના પણ 3 ટાઈપ પાડ્યા છે. બરાબર, અહીંયા પીપીટીમાં મેં ક્યાંય મેન્શન કર્યું નથી, બટ તમારા નોલેજ ખાતર હું કહી દઉં છું. બરાબર, એના 3 ટાઈપ પાડ્યા છે. એક છે, નોંધતા રહેજો, ઓર્ગેનલ સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. બરાબર, સેકન્ડ છે મેટર્નલ સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ અથવા મેટર્નલ ઇનહેરિટન્સ. બરાબર, અને થર્ડ છે સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. બરાબર, એમાં અલગ અલગ એક્ઝામ્પલ છે. એમાં ફર્સ્ટ આપણે સમજીએ. જે ફર્સ્ટની શું વાત કરી, ફર્સ્ટમાં છે મેં શું વાત કરી, ઓર્ગેનલ. હવે ઓર્ગેનલ્સ એટલે શું તો તમને ખબર હોય, હું ફટાફટ નોલેજ આપી દઉં. બરાબર, સમજાવી દઉં કે કોષ છે. બરાબર, એમાં શું છે, કોષ રસ, કોષ કેન્દ્ર છે. બરાબર, આ કોષ રસ અને કોષ કેન્દ્ર સિવાય પણ અમુક નાની નાની અંગિકાઓ રહેલી છે. બરાબર, કણાભસૂત્ર હોય, ગોલ્ગી હોય, રાઇબોઝોમ હોય, લાઇસોઝાઇમ હોય. બરાબર, આ અંગિકાઓને શું કહેવાય ઇંગ્લિશમાં, ઓર્ગેનલ્સ. બરાબર, તો અમુક જે અંગિકાઓ છે એ પોતાનું ડીએનએ ધરાવે છે. બરાબર, અને એના આધારે જનીનોનું વહન થતું હોય છે. તો શું કીધું એને, ઓર્ગેનલ ઇનહેરિટન્સ. બરાબર, ઓર્ગેનલ ઇનહેરિટન્સમાં કઈ અંગિકા આવશે તો કણાભસૂત્ર. બરાબર, અને બીજું છે એ છે જે પ્લાન્ટમાં જોવા મળે છે પ્લાસ્ટિડ. બરાબર, જેનાથી પ્લાન્ટ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો આ પ્લાસ્ટિડ એ પ્લાન્ટમાં જોવા મળે છે. તો પ્લાન્ટમાં એ કણાભસૂત્રના આધારે પણ ઇનહેરિટન્સ જોવા મળે છે અને પ્લાસ્ટિડના આધારે જે પ્લાસ્ટિડ અંગિકા છે એના આધારે પણ ઇનહેરિટન્સ જોવા મળે છે. બરાબર, તો આ બે અંગિકાઓ છે એના આધારે ઇનહેરિટન્સ જોવા મળે છે. એમાં જે આ બે અંગિકા છે એ પોતાનું ડીએનએ ધરાવતા હોય. જે કણાભસૂત્ર છે એ કણાભસૂત્રને પોતાનું ડીએનએ છે. બરાબર, અને જો કણાભસૂત્રના ડીએનએમાં કોઈ ડિફેક્ટ થાય, બરાબર, તો એ ડિફેક્ટ એ કોષરસ જ્યારે એ સંતતિમાં આવે છે તો એ ડિફેક્ટ હોય છે સંતતિમાં. બરાબર, ઓકે. હવે મેં અહીંયા કીધું કે આ કણાભસૂત્ર એ લક્ષણોનું એક પેઢીમાં બીજી પેઢીમાં વહન કરે છે. બરાબર, તો એમાં ક્વેશ્ચન આવે કે શું કણાભસૂત્ર એ માતામાંથી એના બાળકોમાં જતું હશે તો ના. તો શું જાય છે એ એનું ડીએનએ મોકલે છે. બરાબર, અહીંયા આપણે મેઇન ફોકસિંગ શું છે કે ડીએનએ અથવા ડીએનએ પર જે રહેલા જનીન છે એ જ લક્ષણો માટે વહન માટે જવાબદાર છે. એટલા માટે જે કણાભસૂત્ર છે એટલે કણાભસૂત્રને જે પોતાનું ડીએનએ છે, બરાબર, એ ડીએનએ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે છે, જેથી એ ડિફેક્ટ પણ વહન પામે છે. ફોર એક્ઝામ્પલ, કણાભસૂત્રના ડીએનએમાં કોઈ મ્યુટેશન આવ્યું તો એ પેરેન્ટ્સમાંથી એની ઓફસ્પ્રિંગ હશે, એના જે સંતતિ હશે એમાં વહન પામશે. ઓકે, હવે સેકન્ડ ટાઈપ છે મેટર્નલ ઇફેક્ટ. બરાબર, અથવા મેટર્નલ ઇનહેરિટન્સ. મેટર્નલ વર્ડ છે, મેટર્નલ એટલે કે મધરના દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણો હોય. એટલે કે એમાં જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણોનું વહન થાય છે એ ઓનલી મધરના ગેમેટ્સથી જ થાય છે. એમાં ફાધરનું કોઈ જ ફાળો હોતું નથી. બરાબર, હવે તમને ક્વેશ્ચન થાય કે કઈ રીતે, કેમ કે ઝાયગોટ બને છે તો એમાં મધરનું પણ કોન્ટ્રીબ્યુશન હોય છે, ફાધરનું પણ કોન્ટ્રીબ્યુશન હોય છે. બરાબર, તો એ આપણે વાત કરશું પાછળથી. બરાબર, પણ અત્યારે હું કહી દઉં
કે જે ગેમેટ્સ હોય છે બરાબર, એમાં તમને જે ગેમેટ્સ ફિમેલનું જે ગેમેટ્સ છે એગ ઓવમ બરાબર, એનું જે કોષ કેન્દ્ર નાનું હોય છે અને જે કોષ રસ છે એ જથ્થામાં વધુ હોય છે. કોની સાપેક્ષમાં? જે નરનું મતલબ જે મેલનું જે ગેમેટ્સ છે બરાબર, એની સાપેક્ષમાં અહીંયા જે ફિમેલનું ગેમેટ્સ છે એનું કોષ કેન્દ્ર નાનું હોય છે અને સાઇટોપ્લાઝમ એટલે કે એનો કોષ રસ જથ્થામાં વધુ હોય છે બરાબર. અને નરમાં કોષ કેન્દ્ર મોટું હોય છે અને કોષ રસ બહુ જ ઓછો હોય છે બરાબર. એટલે હંમેશા સાઇટોપ્લાઝમિક ઇફેક્ટ ઇનહેરિટન્સમાં મેઇન ફાળો કોનો હોય છે? માધરનો બરાબર. આ સેન્ટેન્સ ઘણીવાર કોઈ પણ એક્ઝામમાં તમને પૂછી શકે કે મેટર્નલ ઇફેક્ટ અથવા સાઇટોપ્લાઝમિક ઇફેક્ટમાં જે મેઇન ફાળો છે એ કોનો છે? તો મધરનું. કયા પેરેન્ટ્સનું છે? તો એમાં મધરનું બરાબર. ફાધરનો સાઇટોપ્લાઝમિક ઇફેક્ટમાં કોઈ અસર જોવા મળતી નથી. કેમ? કારણ કે અહીંયા સાઇટોપ્લાઝમિકનો જથ્થો ક્યાં કોનો વધારે છે? ફિમેલનો. ઓકે. અને થર્ડ છે એ સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ, જેમાં એક્ઝામ્પલ આપણે જોશું પેરામિશિયમ બરાબર. એમાં જે કપ્પા પાર્ટિકલ છે એ કપ્પા પાર્ટિકલ અને જે સેન્સિટિવ સ્ટ્રેન છે, આ બે સ્ટ્રેન વચ્ચે આપણે પ્રજનન કરાવીશું, આંતરસંકરણ કરાવીશું અને કઈ રીતે એનું વિભાજન અથવા એની વહેંચણી જોવા મળે છે એ જોઈશું બરાબર. ઓકે, હવે આપણે પોઈન્ટ જોઈએ થિયરી વાઇઝ બરાબર. સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ, જેને કહેવાય છે કોષરસીય આનુવંશિકતા. ઓકે. ઈસવીસન 1857માં સેઝર નામના વૈજ્ઞાનિકે કોષરસીય આનુવંશિકતાનો શું આપ્યો? ખ્યાલ આપ્યો. આ પ્રકારની કોષરસીય આનુવંશિકતામાં કણાભસૂત્ર અને હરિતકણ પણ જોવા મળે છે. પ્લાસ્ટિડ એટલે હરિતકણ બરાબર. હરિતકણનો પણ ફાળો જોવા મળે છે, જે કયા પ્રકારની છે? ઓર્ગેનલ્સ પ્રકારની ઇનહેરિટન્સ. ઓકે. કોઈ પણ સજીવમાં એકકીય રંગસૂત્ર પર આવેલા જનીનને શું કહેવાય છે? જીનોમ. ઓકે. એટલે કે જે રંગસૂત્ર ઉપર આવેલા જે જનીન છે એ બધા જ જનીનોને એક વર્ડમાં કહેવું હોય તો શું કહેવાય? જીનોમ. ઓકે. જીનોમમાં કુલ જનીનોને પ્લાઝ્મોન કહે છે બરાબર. પ્લાઝ્મોન પણ કહેતા હોય છે. કોષરસને આલ્ફા, બીટા અને ગેમા સંકેતથી દર્શાવાય છે. પ્લાઝ્મોન એટલે કે અહીંયા પ્લાઝ્મોનની વાત શાની કરી છે? સાઇટોપ્લાઝમિક જીનની બરાબર. મેં સાઇટોપ્લાઝમિક જીન એટલે કે જે કોષરસમાં જે જીન હાજર છે એનું નામ શું છે? સાઇટોપ્લાઝમિક જીન, પ્લાઝમિક જીન બરાબર, અથવા એક્સ્ટ્રા ન્યુક્લિયર જીન. કેમ એક્સ્ટ્રા ન્યુક્લિયર જીન? એટલે કે એ ન્યુક્લિયસમાં નથી, ન્યુક્લિયસની બહાર છે, એટલે એને શું કીધું? એક્સ્ટ્રા ન્યુક્લિયર જીન બરાબર. એટલે આ 3 વર્ડ યુઝ કરેલા હોય તો એનો મતલબ શું થયું? કે સાઇટોપ્લાઝમિક જીન છે. ઓકે. અહીંયા પ્લાઝ્મોન એટલે કે જે પ્લાઝ્મા એટલે કે કોષરસમાં જે જીન પ્રેઝન્ટ છે એની વાત કરી છે. તો માતાનું પ્રદાન કરે છે, એટલે કે મેં પહેલાં જ વાત કરી કે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સમાં મેઇન ફાળો કોનો હોય છે? માતાનો. કઈ રીતે હોય છે? આપણે આગળ એક્ઝામ્પલમાં જે સ્નેલનું એક્ઝામ્પલ મેટર્નલ ઇફેક્ટમાં જોઈશું એમાં આપણે ખબર પડી જશે. સંતતિના લક્ષણો માતા જેવા હોય છે બરાબર. નર પિતાનું પ્રદાન હોતું નથી. મેં આગળ જ વાત કરી કે સાઇટોપ્લાઝમિક ઇફેક્ટમાં જો તમને કોઈ વાર MCQમાં પૂછે કે કયા પેરેન્ટ્સનો ફાળો હોય છે બરાબર, તો એમાં શું આવે છે? ફિમેલ બરાબર. ઓકે. હવે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સનું ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો પેરામિશિયમમાં લિંગી જે કપ્પા પાર્ટિકલ છે એના વિશે આપણે જોઈએ બરાબર. હવે પહેલાં એ મેળવે કે કપ્પા પાર્ટિકલ છે શું બરાબર. આપણે ઘણીવાર તમે આગળના પણ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કર્યો છે 12થમાં કે કપ્પા પેરામિશિયમમાં 2 સ્ટ્રેન છે, એક કપ્પા પાર્ટિકલ અને એક સેન્સિટિવ બરાબર. આ 2 સ્ટ્રેન એટલે કે 2 અલગ અલગ જાતિઓ છે. હવે તમને ખબર છે પેરામિશિયમનો શેપ કેવો છે? પેરામિશિયમ એક પ્રજીવ છે બરાબર, પ્રોટોઝુઆ છે. એનું સ્લીપર આકારનો શેપ છે બરાબર. અહીંયા તમે જોઈ શકો છો એનો સ્લીપર આકારનો શેપ છે. ઓકે. એમાં 2 સ્ટ્રેન છે, કિલર સ્ટ્રેન એટલે કે 2 જાતિ, એક કિલર સ્ટ્રેન અને એક છે સેન્સિટિવ. ઓકે. હવે કિલર સ્ટ્રેનમાં શું છે જોઈએ આપણે. એમ કિલર સ્ટ્રેન બરાબર.
તો આ કિલર સ્ટ્રેનમાં શું છે, કોને કિલર સ્ટ્રેન કીધું, તો એમાં એનું જે હવે આ કિલર સ્ટ્રેન એટલે એ પણ એક શું છે, સજીવ છે, બરાબર, પેરામિશિયમ જ છે, પણ એમાં કપ્પા પાર્ટિકલ, એવા પાર્ટિકલ હાજર છે, બરાબર, અથવા એવું પ્રોટીન અથવા એવો પાર્ટિકલ હાજર છે જેને શું કીધું, કપ્પા પાર્ટિકલ. જે પેરામિશિયમમાં કપ્પા પાર્ટિકલ હાજર છે એને શું કીધું, કિલર સ્ટ્રેન. એમાં શું શું હાજર હોવું જોઈએ, એક તો એનો જીનોમ કેવો હોવો જોઈએ, કેપિટલ કે, બરાબર, પ્લસ એના કોષરસમાં કપ્પા પાર્ટિકલ હાજર, બરાબર. આ જે કપ્પા પાર્ટિકલ શું છે, આપણે કહી દીધું કપ્પા પાર્ટિકલ, પણ આ કપ્પા પાર્ટિકલ શું છે, તો આ ઇન્ફેક્ટેડ પદાર્થ છે, ઇન્ફેક્ટેડ જીન છે, બરાબર, ઇન્ફેક્ટેડ પાર્ટિકલ છે કે જે એવા દ્રવ્ય, એવું ટોક્સિન ઉત્પન્ન કરે છે, પેરામાઇસિન ટોક્સિન ઉત્પન્ન કરે છે. આ જે કપ્પા પાર્ટિકલ છે એ શું ઉત્પન્ન કરે છે, ટોક્સિક ઝેર, પેરામાઇસિન. અને આ પેરામાઇસિન જે ટોક્સિન છે એ જે સેન્સિટિવ બીજી સ્ટ્રેન છે, એ સેન્સિટિવ સ્ટ્રેન એટલે કે જેમાં કપ્પા પાર્ટિકલ ગેરહાજર છે, કપ્પા પાર્ટિકલ પણ ગેરહાજર છે, અને આ જે કેપિટલ જે પ્રભાવી જનીન છે કે કપ્પા પાર્ટિકલ માટે એ પણ ગેરહાજર છે. તો એવો જે સ્ટ્રેન છે એને નુકસાન કરે છે કોણ, પેરામાઇસિન ટોક્સિન. અને એ કોને ઉત્પન્ન કર્યું, આ કપ્પા પાર્ટિકલ. એટલા માટે એ બીજી જે સ્ટ્રેન છે એને શું કીધું, સેન્સિટિવ. કેમ, કારણ કે એ પેરામાઇસિન ટોક્સિનથી સેન્સિટિવ છે, બરાબર. હવે ક્વેશ્ચન થાય કે જો આ પેરામાઇસિન ટોક્સિક છે, ઝેર છે, બરાબર, એ પેરામિશિયમને અફેક્ટ કરતું હોય કે એને મારી નાખતું હોય તો શું આ કિલર જે જાતિ છે એને અફેક્ટ ના કરે, બરાબર. અહીંયા મેં શું કીધું, ધ્યાનથી સાંભળજો કે જે પેરામાઇસિન જે ઝેર છે એ કોણ ઉત્પન્ન કરે છે, કિલર જાતિ, બરાબર. હવે આ કિલર જાતિએ જે પેરામાઇસિન ટોક્સિન ઉત્પન્ન કર્યું એની અસર જે બીજી સ્ટ્રેન છે, આપણે સેન્સિટિવ સ્ટ્રેન, બરાબર, કે જે કપ્પા પાર્ટિકલ એમાં ગેરહાજર છે, ઓકે, એના ઉપર એ ઝેરી સાબિત થાય છે અને એને નુકસાન કરે છે, ઓકે. એટલા માટે એને શું કીધું, સેન્સિટિવ. પણ એ કિલર જાતિને નહીં અફેક્ટ કરે, તો એ નહીં અફેક્ટ કરે. કેમ, કારણ કે કિલર જાતિ છે એ આ પેરામાઇસિન ટોક્સિકથી રેઝિસ્ટ છે, બરાબર, એટલે એને કોઈ અસર થશે નહીં, પરંતુ અહીંયા સેન્સિટિવ જે જાતિ છે એને અસર થશે, ઓકે. તો કપ્પા પાર્ટિકલ એટલે કે કિલર જાતિ બનવા માટે બે શરત હોવી જોઈએ. એક તો જે જનીન છે કે એ પોઝિટિવ એટલે કે પ્રભાવી હોવા જોઈએ, પ્લસ એમાં કપ્પા પાર્ટિકલ હાજર. જો આ બંને હાજર હશે તો એ કિલર સ્ટ્રેન બનશે, અને જો આ બંનેમાંથી એક હાજર હશે, બરાબર, અથવા બંને ગેરહાજર હશે તો શું થશે, એ સેન્સિટિવ બનશે. ફોર એક્ઝામ્પલ, સેન્સિટિવમાં જોઈએ કે આ કેપિટલ હાજર છે, જીન કેપિટલ પ્રભાવી હાજર છે, પણ કપ્પા પાર્ટિકલ શું છે, એબસેન્ટ. તો આ સ્ટ્રેન કઈ બની, સેન્સિટિવ. કેમ, કારણ કે અહીંયા આ બંને પ્રેઝન્ટ હોવા જોઈએ, બરાબર. અથવા બીજી હોય કન્ડિશન કે કપ્પા પાર્ટિકલ હાજર પર જે જીન છે કેપિટલ કે એ એબસન્ટ, તો પણ આ સ્ટ્રેન કઈ બનશે, સેન્સિટિવ, બરાબર. કેમ, કારણ કે અહીંયા બે હાજર જોઈએ, ઓકે. તો ખબર પડી ગઈ. જે કિલર જાતિ છે એમાં કપ્પા પાર્ટિકલ અને જે જીન પણ પ્રભાવી અવસ્થામાં છે, બરાબર, અને સેન્સિટિવ છે એમાં કાં તો બંને એબસન્ટ છે કાં તો બેમાંથી એક એબસન્ટ છે, ઓકે. હવે અહીંયા આપણે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સની વાત કરવાની છે, બરાબર. તો અહીંયા જે વૈજ્ઞાનિક છે, બરાબર, સોનબર્ન વૈજ્ઞાનિક જે છે એમને આ પ્રયોગ કર્યો, બરાબર. તો એમણે જોયું કે જે પેરામિશિયમ છે એમાં લિંગી પ્રજનન એ સંયુગ્મન દ્વારા થાય છે, બરાબર.
આપણે તમે થર્ડ સેમમાં જોઈ ગયા હશો કે સંયુગ્મન પેરામિશિયમમાં એટલે શું. ઓકે, તો જે પેરામિશિયમમાં લિંગી પ્રજનન સંયુગ્મનથી થાય છે, એટલે કે બે પેરામિશિયમ છે બરાબર, એ એકબીજા સાથે હંગામી જોડાણ એટલે કે એકબીજાના સાથે સંપર્કમાં આવે છે અમુક સમય માટે બરાબર, અને શું કરે છે, ન્યુક્લિયસ એકબીજાના ટ્રાન્સફર કરે છે બરાબર, અને પછી એ ફરીથી વિભાજન થાય છે. ઓકે, એટલે એક સંયુગ્મનના અંતે 8 પેરામિશિયમ મળે છે. ઓકે, એ આપણે જે થર્ડ સેમ છે એમ આપણે જોઈ લીધું છે બરાબર, તમે યાદ જ હશે પણ ફરીથી રિવાઇન્ડ કરી લેજો. ઓકે, આપણે ડિટેલમાં જોઈએ તો એમાં 2 લેક્ચર જોઈએ. ઓકે, તો એમને શું કરાયું આ વૈજ્ઞાનિકે, પેરામિશિયમ છે એમાં લિંગી પ્રજનન સંયુગ્મનની રીતે થાય છે બરાબર, એમાં એમને 2 સ્ટ્રેન લીધી. કઈ અહીંયા તમે જોઈ શકો છો 2 સ્ટ્રેન લીધી છે. એક કિલર સ્ટ્રેન બરાબર, એટલે કે એમાં શું હશે, કેપિટલ કે એટલે કે પ્રભાવિત જીન પ્લસ કપ્પા પાર્ટિકલ હાજર હશે. ઓકે, આ કપ્પા પાર્ટિકલ ક્યાં હાજર છે, સાયટોપ્લાઝમામાં. ઓકે, અને બીજી લીધી સેન્સિટિવ બરાબર, તો સેન્સિટિવમાં કપ્પા પાર્ટિકલ ગેરહાજર હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ડોટ બતાવેલા છે કિલરમાં, અને સેન્સિટિવનો સાયટોપ્લાઝમ એકદમ ક્લીન બતાવ્યું છે બરાબર. હવે એમાં સંયુગ્મન કરાવ્યું બરાબર, અને પછી જોયું તો એક જે છે પછી બંને છૂટા પડી જશે, એટલે એક જે છે આમાંથી જે બન્યા તો એમાંથી 2 કિલર બનશે અને 2 સેન્સિટિવ બનશે બરાબર. અહીંયા જે આગળ વાત કરી મેં અહીંયા જ કીધું કે જો સંયુગ્મનથી પ્રજનન થાય છે એ વખતે અહીંયા જે આ 2 સાથી પેરામિશિયમ છે એ થોડા સમય માટે એકબીજાથી હંગામી જોડાણ અથવા કોન્ટેક્ટમાં આવે છે. તો અહીંયા આવ્યા છે, અને આ કોન્ટેક્ટ માટેનો સમય જો 3 મિનિટ હોય અથવા 3 મિનિટથી ઓછો હોય બરાબર, તો એ વખતે ફક્ત ન્યુક્લિયસનું જ એક્સચેન્જ થશે, કોઈ પ્લાઝમા એટલે કે કોષરસનું કોઈ પણ આપલે થશે નહીં. એટલે જોઈ શકો છો અહીંયા ફક્ત આપણે ન્યુક્લિયસમાં જ આમ બતાવ્યું છે, કારણ કે અહીંયા સમય કેટલો છે, અહીંયા લખ્યું છે 3 મિનિટ કરતાં ઓછો સમય થાય તો કોષ કેન્દ્રની જ આપલે થશે, કોષરસની આપલે થશે નહીં બરાબર. એટલે પહેલામાં શું થાય છે, ફક્ત કોષ કેન્દ્રની આપલે થાય છે, એટલા માટે કિલરમાંથી કિલર બનશે બરાબર, અને સેન્સિટિવમાંથી સેન્સિટિવ બનશે. કેમ આવું થયું, કારણ કે અહીંયા સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સની વાત કરવાની છે. હવે એને બીજો પ્રેક્ટિકલ કર્યો, એમાં પણ ફરી એને કિલર લીધું, એક સેન્સિટિવ લીધું બરાબર. અહીંયા શું થયું, હંગામી જોડાણ થયું, અને અહીંયા તમે જોઈ શકો છો ટાઈમ લખ્યો છે મોર દેન 5 મિનિટ અથવા મોર દેન 3 મિનિટ, એટલે કે જો અહીંયા જે જોડાણ છે બરાબર, એ હંગામી જોડાણ 3 મિનિટ કરતાં વધુ સમય લાગે બરાબર, તો એ વખતે ન્યુક્લિયસનું તો એક્સચેન્જ થશે જ, પણ સાથે સાથે સાયટોપ્લાઝમ એટલે કે કોષરસની પણ આપલે થશે બરાબર. હવે જો કોષરસની આપલે થાય તો શું થશે કે કિલરમાંથી જે કોષરસ છે એ સેન્સિટિવમાં જશે બરાબર, અને સેન્સિટિવનો કોષરસ કિલરમાં જાય, તો કિલરનો કોષરસ સેન્સિટિવમાં ગયો તો એમાં કપ્પા પાર્ટિકલ તો ગયા ને બરાબર. તો હવે શું થશે, બંને જે છૂટા પડશે, અહીંથી હવે આગળ જોઈએ જે છૂટા પડ્યા એ જોઈએ. અહીંયા બંને શું બતાવ્યા છે, કિલર બતાવ્યા છે. સોરી, કેમ કિલર બતાવ્યા, અહીંયા તમે કન્ફ્યુઝ ન થવા જોઈએ. અહીંયા કેમ કિલર બતાવ્યા, કારણ કે અહીંયા જે આગળ આપણે જે સંયુગ્મન બતાવ્યું છે એ સંયુગ્મન 3 મિનિટ કરતાં વધુ ટાઈમ લાગ્યો છે બરાબર, જેથી ન્યુક્લિયસનું તો એક્સચેન્જ થયું છે, એની તો આપલે થઈ જ છે, પણ સાથે સાથે કોષરસની પણ આપલે થઈ છે, જેના કારણે બંનેમાં કપ્પા પાર્ટિકલ જોવા મળ્યા બરાબર. અને ફરીથી આ કપ્પા પાર્ટિકલ દ્વિભાજનથી ભાજન થઈ અને ફરીથી શું કરશે,
2 કિલર બનાવી દીધા, એટલે અંતે આપણને 4 કિલર મળે, બરાબર. એટલે આ શું થયું? કોષરસીય આનુવંશિકતા. ઓકે, કોઈને ડાઉટ રહેવો જોઈએ નહીં. પહેલાંનું જે એને તું કે જે 3 મિનિટ કરતાં ઓછો સમય લીધો હતો, એમાં ફક્ત શું થયું હતું? એમાં ફક્ત ન્યુક્લિયસનું જ ટ્રાન્સપોર્ટ થયું, આપલે થઈ હતી, બરાબર. એટલા માટે સેન્સિટિવ રહ્યું અને કપ્પા રહી, કિલર રહી, બરાબર. પણ અહીંયા જે બીજો પ્રેક્ટિકલ કર્યો એમાં સંયુગ્મનમાં એને હંગામી જોડાણમાં 3 મિનિટ કરતાં વધુ સમય લીધો, બરાબર. એટલા માટે ન્યુક્લિયસની તો બંને વચ્ચે આપલે થઈ જ, પણ સાથે સાથે કોષ રસની પણ આપલે થઈ, બરાબર. અને કોષરસમાં, કિલરના કોષરસમાં કપ્પા પાર્ટિકલ હતા જે સેન્સિટિવમાં એન્ટર થયા, બરાબર. એટલે સેન્સિટિવમાં તમે જોઈ શકો છો અહીંયા કેપિટલ કે પણ જોવા મળે છે અને અંદર જે કોષરસમાં કપ્પા પાર્ટિકલ પણ જોવા મળે છે. એટલે જે સેન્સિટિવ હતું એ શામાં કન્વર્ટ થઈ ગયું? કિલરમાં, બરાબર. એટલા માટે જ્યારે એ સંયુગ્મનમાંથી 2 છૂટા પડે છે ત્યારે એ બંને કિલર છે, અને હવે આ કિલર એ દ્વિભાજન કરી અને 2 કિલર બનાવશે, એટલે અંતે 4 કિલર મળ્યા. ઓકે, હવે તમે આ કે કઈ રીતે આવે એની વાત કરીએ. તો જે આ જીન છે કેપિટલ કે જે મેં વાત કરું છું એ ન્યુક્લિયસમાં રહેલા છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કિલર લીધું, સેન્સિટિવ લીધું, તો આ કિલરના જે કેપિટલ કે એ ન્યુક્લિયસમાં રહેલા છે જીન, બરાબર. અહીંયા સ્મોલ કે એ પણ એના સેન્સિટિવના ન્યુક્લિયસમાં રહેલા છે. હવે અહીંયા શું થાય છે? 3 મિનિટ કરતાં વધુ સમય લીધો હંગામી જોડાણમાં, તો પહેલાં ન્યુક્લિયસનું તો એક્સચેન્જ થઈ ગયું. હવે જો ન્યુક્લિયસનું એક્સચેન્જ થયું હશે તો આ કિલરમાંથી એક કેપિટલ કે એ અહીંયા સેન્સિટિવમાં આવ્યો હશે, બરાબર. અને આ સેન્સિટિવનો એક સ્મોલ કે એ ક્યાં આવ્યો હશે? કિલરમાં, બરાબર. એટલે જ્યારે આ છૂટા પડશે જોડાઈને, બરાબર, ત્યારે એમનું જનીન બંધારણ કેવું થશે? જોઈ શકો છો અહીંયા કેપિટલ કે સ્મોલ કે સ્મોલ કે, બરાબર. કેમ કે એના ન્યુક્લિયસ એક્સચેન્જ થયા તો એના જીન પણ એક્સચેન્જ થશે ને. ઓકે, પ્લસ સાથે 3 મિનિટ કરતાં વધુ જોડાય એટલે સાથે કોષરસ પણ એક્સચેન્જ થયો, કોષરસની પણ આપલે થઈ, એટલે કપ્પા પાર્ટિકલ પણ આપલે થયા, બરાબર. એટલા માટે અહીંયા જે સેન્સિટિવ હતું એમાં કેપિટલ કે પણ હાજર છે અને કપ્પા પાર્ટિકલ પણ હાજર છે, જેના કારણે એ પણ શું બની ગયું? કિલર. ઓલરેડી એક કિલર તો હતું જ, પણ બીજું જે સેન્સિટિવ છે એમાં કિલરનો કોષરસ એન્ટર થયું, એટલે એમાં કોષરસમાં કપ્પા પાર્ટિકલ હતા, પ્લસ કિલરનું કેપિટલ પ્રભાવી જનીન પણ એમાં એન્ટર થયું, એટલે એમાં પ્રભાવી જનીનની પણ હાજરી થઈ અને કોષરસમાં કપ્પા પાર્ટિકલની પણ હાજરી થઈ, જેના કારણે સેન્સિટિવ એ શામાં કન્વર્ટ થઈ ગયું? કિલરમાં, બરાબર. ખબર પડી ગઈ? તો અહીંયા કિલરમાં તમને આ જે પેરામીશિયમમાં જે કપ્પા પાર્ટિકલનું જે વહન છે એમાં કોઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. ઓકે, આપણે થિયરી પ્રમાણે જોઈએ. જ્યારે સંયુગ્મન કરાવવામાં જ્યારે સંયુગ્મન કરાવવામાં આવે છે ત્યારે 3 મિનિટ કરતાં ઓછો સમય કોષ કેન્દ્રની આપલે કરવામાં આવે છે. જે આગળનું ફર્સ્ટ એક્ઝામ્પલ કે જો 3 મિનિટથી સંયુગ્મનમાં જો 3 મિનિટથી ઓછો સમય લે તો ફક્ત કોષ કેન્દ્રની જ આપલે થશે, એટલે ખાલી કેની જ આપલે થશે, કોષ રસની આપલે થશે નહીં. અને અહીંયા કિલર બનવા માટેની શું કન્ડિશન છે? કપ્પા પાર્ટિકલ પણ જોઈએ અને જે પ્રભાવી જનીન પણ જોઈએ. પણ અહીંયા 3 મિનિટથી ઓછા સમયમાં ફક્ત જીનનું જ આપલે એટલે કે ન્યુક્લિયસની જ આપલે થશે, એમાં કપ્પા પાર્ટિકલ એટલે કે કોષ રસની આપલે થશે નહીં, એટલે સેન્સિટિવ એ કિલરમાં કન્વર્ટ થતું નથી. ઓકે, જ્યારે કોષ કેન્દ્રની આપલે કરવામાં આવે છે ત્યારે કિલરના 2 અણુ અને સેન્સિટિવના 2 અણુ, જ્યારે કિલર અને સેન્સિટિવ બંને વચ્ચેના કપ્પા પાર્ટિકલમાં 5 મિનિટ એટલે કે અહીંયા પહેલા એક્ઝામ્પલની વાત કરી છે કે જો 3 મિનિટથી ઓછો સમય હશે
તો અંતમાં જે 4 આપણને સંતતિ મળી એમાં 2 કિલર હશે, 2 સેન્સિટિવ હશે. ઓકે, હવે આપણે 3 કરતાં એટલે કે સેકન્ડ એક્ઝામ્પલની વાત કરીએ કે જેમાં સંયુગ્મનમાં 3 મિનિટ કરતાં વધુ સમય લાગ્યો. તો એમાં શું થયું? કોષ કેન્દ્રની તો આપલે થઈ, પણ સાથે સાથે કોષ રસની આપલે થઈ. એના કારણે આપણને શું મળ્યું? 4 કિલર મળે. બરાબર, હકીકતમાં 2 મળવા જોઈએ, પણ આપણને કેટલા મળ્યા? 4. અને આ શું થઈ? કોષ રસીય આનુવંશિકતા. બરાબર, સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. અહીંયા તમને આઈ હોપ કે બધાને જ ખબર પડી ગઈ હોય, કોઈ કન્ફ્યુઝન છે નહીં. બસ આની જે કન્ડિશન છે એ યાદ રાખવાની. બરાબર, કે એમાં સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ જોવા મળે છે, અને પ્લસ અહીંયા જે કિલર જાતિ બનવા માટે કન્ડિશન છે કે એમાં પ્રભાવી જનીનની હાજરી જોઈએ. બરાબર, પ્લસ એમાં કપ્પા પાર્ટિકલ, કોષ રસમાં કપ્પા પાર્ટિકલ પણ જોઈએ. ઓકે, તો એ જાતિ શું બનશે? કિલર. જો આ બંનેમાંથી બંનેની ગેરહાજરી હશે અથવા બંનેમાંથી એક ગેરહાજર હશે તો પણ એ શું બનશે? સેન્સિટિવ. એ કિલર જાતિ બનશે નહીં. અને એના આધારે અહીંયા સંયુગ્મનનો ટાઈમ એ કેટલો લે છે એના આધારે સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ છે. જો 3 કરતાં ઓછો સમય, 3 મિનિટ કરતાં ઓછો સમય લેશે તો ફક્ત કોષ કેન્દ્રની આપલે થશે, તો એમાં કોઈ સેન્સિટિવ સેન્સિટિવ જ રહેશે. બરાબર, પણ જો 3 મિનિટ કરતાં વધુ સમય લેશે, બરાબર, સેકન્ડ એક્ઝામ્પલ, તો એમાં કોષ રસની આપલે થાય છે. કોષ કેન્દ્રની તો થાય જ છે, પણ સાથે સાથે કોષ રસની થાય છે, જેના કારણે સેન્સિટિવ એશામાં કન્વર્ટ થઈ જશે કિલરમાં. બરાબર, ઓકે, થેન્ક યુ.